મહત્વના અને મોટા સમાચાર દરેક ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ આવી ગઈ છે। ગુજરાતના ગરબાને હવે વૈશ્વિક ઓળખ મળી છે। યુનેસ્કોએ ગુજરાતના ગરબાને અમૃત સાંસ્કૃતિક વારસા તરીકે ગરબાની પસંદગી કરી છે, જે સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે। ઉજવણી, ભક્તિ અને સામાજિક સમાનતાનું પ્રતીક ગરબાને હવે નવી ઓળખ મળી છે। એટલું જ નહીં, ગુજરાતના પ્રજાજીવનને ધબકતું રાખવા અને જીવંત રાખવા ગરબાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। ત્યારે ગરબાને યુનેસ્કોએ અમૃત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરતા ખુશીનો માહોલ છે। તેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ખુશી વ્યક્ત કરી છે। કહ્યું કે ગુજરાતની ઓળખ સમા ગરબાની યુનેસ્કો દ્વારા અમૃત સાંસ્કૃતિક વારસા તરીકે પસંદગી કરવામાં આવી છે, જે વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની વિરાસતને મળેલા મહત્વ અને તેને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાના પ્રયાસો આ સુખદ પરિણામ છે, તેવું જણાવી સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા। ઉપરાંત સાંસ્કૃતિક મંત્રી જી કિશન રેડ્ડીએ પણ કહ્યું કે વિશ્વ સમક્ષ આપણી સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાઓ અને વારસો દર્શાવતી આ યાદી પીએમ મોદીના નેતૃત્વ હેઠળની આ સરકારના અથાગ પ્રયાસોની સાક્ષી છે। જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સંશોધન બિલ લોકસભામાં પસાર થઈ ગયું। લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર, પીઓકે આપણું છે, કાશ્મીરી પંડિતો માટે બેઠક રિઝર્વ। પીઓકે આપણું છે, પીઓકે માટે 24 સીટ રિઝર્વ। 370 હટી તે કેટલાક લોકોને ખટકે છે। કાશ્મીરી પંડિતોને હક આપવાનું કામ કરવામાં આવ્યું છે। આ બિલ ન્યાય માટે છે। અમિત શાહે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા। કોંગ્રેસ પહેલા પોતાનો ઇતિહાસ જુએ। કોંગ્રેસે મંડળ કમિશનનો વિરોધ કર્યો હતો। અમે મત માટે રાજનીતિ નથી કરતા। पहली बार 9 सीटें शेड्यूल्ड ट्राइब के लिए आरक्षित की गई हैं और एसटी के लिए 9 सीटें और अनुसूचित जाति और जनजाति के लिए 20 सीटों का आरक्षण की व्यवस्था करें। नई जो स्कीम बनी है उसमें जम्मू में पहले 37 सीटें थी, 37 सीटें थी। ये भी न्याय का सवाल है। जम्मू में पहले 37 सीटें थी, अब 43 हुई है, 43 हुई है। कश्मीर में पहले 46 थी, अब 47 हुई है। और पाक ऑक्यूपाई कश्मीर की 24 सीटें, क्योंकि वो हमारा है, हमने रिजर्व रखी है मान्यवर, 24 सीटों को। इस तरह से पहले 107 सीटें जम्मू कश्मीर विधानसभा में थी, अब 114 सीटें हुई है। पहले 2 नॉमिनेटेड मेंबर हुआ करते थे, अब 5 नॉमिनेटेड मेंबर मान्यवर इसमें होंगे। શિયાળામાં વધતી ઠંડીને લઈ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને કોઈ પણ કલરના સ્વેટર પહેરવાની છૂટ આપવામાં રાજકોટમાં પરિપત્ર કરવામાં આવ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રમાં રાજકોટ શહેર જિલ્લાની પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી ગ્રાન્ટેડ શાળાઓને સૂચના આપવામાં આવી છે। પરિપત્રમાં કહેવાયું છે કે ઠંડીને ધ્યાનમાં રાખી સવારની શાળાઓમાં વિદ્યાર્થીઓને જરૂરી વસ્ત્રો પહેરવાનું છૂટ આપવી। જો કોઈ શાળા પોતાની મનમાની કરે અને તે પ્રમાણે ગરમ વસ્ત્રોમાં પણ ડ્રેસ કોડ જાહેર કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટ શહેર તથા જિલ્લાની તમામ શાળાઓને એક પરિપત્ર કરવામાં આવ્યો છે, જે પરિપત્રમાં જણાવ્યું છે કે શિયાળાની ઋતુને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીને અનુકૂળ રહે તેવા યુનિફોર્મની સાથે ગરમ વસ્ત્રો પહેરવાની પણ છૂટ આપવાની રહેશે।